હાલો ફ્રેન્ડ્સ, મારી ચેનલમાં તમારું સ્વાગત છે। આજે આપણે બનાવીશું પરસોત્તમ માસ નિમિત્તે અથવા તો કોઈ પણ વ્રત અને ઉપવાસ કરતા હોય ત્યારે ખાઈ શકાય એવા ફરાળી વડાની રેસીપી, અને એની સાથે આપણે બનાવીશું વ્રતમાં ખાઈ શકાય એવી ચટણી પણ। તો એકદમ ઓછા ઇન્ગ્રેડિયન્ટમાંથી બની જતા આ ફરાળી વડા ઘરે બનાવવા એકદમ સહેલા છે। તો એની માટે સૌપ્રથમ આપણે જોશે 1 કપ જેટલો સામો એટલે કે મોરૈયો। હવે આપણે આને સારી રીતે પાણીથી સાફ કરી લેવાનો છે અને ત્યારબાદ સામાને આપણે કૂક કરવાનો છે। તો સામાને પાણીથી સાફ કરી અને આ પાણી નિતારી અને આ રીતે 2 થી 3 વખત સામાને સાફ કરી લેવાનો છે। હવે આપણે આમાં પાણી ઉમેરીશું। તો અહીં પાણી છે એ સામો ડૂબે એના કરતાં થોડું ઉપર રહે એટલું જ ઉમેરવાનું છે, કારણ કે અહીં સામો આપણે થોડો કઠણ બાફવાનો છે। ઘણી વખત જો તમે ઓવર કૂક કરી લેશો તો જે વડા છે સારા બનતા નથી। તો અહીં સામો જ્યારે કૂક કરો ત્યારે પાણીનું માપ ખાસ યાદ રાખવું અને ત્યારબાદ સ્વાદ પ્રમાણે મીઠું છે આમાં જ એડ કરી દેવાનું છે। જો તમે ઈચ્છો તો આમાં આખું જીરું અને લીલી તીખી મરચી એડ કરી શકો, પણ આ વડા અત્યારે મારા બાળકો ખાવાના છે એટલા માટે હું જીરું અને તીખી મરચી નથી ઉમેરી રહી। હવે આપણે આને આ રીતે વચ્ચે વચ્ચે ચમચો ફેરવતા જઈને કૂક કરવાનું છે। જો તમે વચ્ચે આ રીતે ચમચો નહીં ફેરવો તો નીચે સામો બેસી જતો હોય છે ઘણીવાર, એટલા માટે થોડી વારે ચમચો ફેરવતા જવાનો। સામાને કૂક થતાં વાર નથી લાગતી, થોડી જ વારમાં લગભગ 5 થી 7 મિનિટ પછી આ રીતે સામો છે એ ફૂલીને ડબલ થઈ જતો હોય છે અને તમે જોઈ શકો છો કે સામાની ક્વોન્ટિટી ડબલ થવા લાગી છે। તો આ રીતે બધું જ પાણી છે એ એબ્સોર્બ થઈ જાય ત્યાં સુધી સામાને કૂક કરવાનો છે। હવે અહીં જ્યારે પણ તમે સામો બાફો ત્યારે જે મસાલા કરવાનો હોય આની સાથે જ કરવાના, એનાથી જે સામો છે ઇવનલી ટેસ્ટી લાગશે। પાછળથી મીઠું એડ કરશો તો એ સામામાં સરસ રીતે ચડતું નથી, આ વસ્તુ ખાસ યાદ રાખવાની છે। તો અત્યારે તમે જોઈ શકો છો કે સામો છે બફાઈ ગયો છે અને હવે આપણે અહીં આ રીતે થોડી વાર એને ચમચાથી ફેરવી લેશું। ત્યારબાદ ગેસ બંધ કરી દેવાનો છે અને ઠંડો થશે એટલે આના કરતાં પણ થોડો કઠણ થઈ જશે। તો અહીં ગેસ બંધ કરીને હું એને એકદમ ઠંડો કરી લઈશ। અહીં આ ફરાળી વડા બનાવવામાં સામો એકદમ ઠંડો થયેલો હોવો ખૂબ જ જરૂરી છે, જેનાથી તમારા વડા છે સારી રીતે તમે બનાવી શકશો। ગરમ ગરમ સામો હોય ત્યારે વડા સરસ રીતે બનતા નથી। આ વડા બનાવવા માટે સામાની સાથે બટેટા પણ આપણે ઉપયોગમાં લેશું। તો જ્યારે મેં સામો બાફ્યો એની સાથે મેં બટેટા પણ બાફવા માટે રાખી દીધા હતા અને એ પણ બફાઈને એકદમ ઠંડા કરી લેવાના। આ બંને વસ્તુ ઠંડી હશે એટલે તમારા જે વડા છે એકદમ સરસ બને છે। તો અહીં સામો છે એકદમ ઠંડો થઈ ગયો છે, તમે જોઈ શકો છો કે પહેલાં કરતાં જે એનું ટેક્સચર છે બદલાઈ ગયું છે, થોડું વધારે કઠણ થઈ ગયું છે। તો બસ આ રીતનું ટેક્સચર હોવું જોઈએ અને બટેટા પણ બાફીને એકદમ ઠંડા કરી લેવાના। જ્યારે બટેટા બાફો એમાં પણ થોડું મીઠું એડ કરી દેવાનું, જેનાથી બટેટામાં પણ મીઠાનો સ્વાદ છે આવી જાય। તો આ બંને વસ્તુ જ્યારે વડા બનાવો ત્યારે ધ્યાન રાખવાની। હવે આ બટેટાને આપણે ખમણીને એડ કરવાના છે અને બટેટા પણ એકદમ જે ઓવર બોઇલ કરીએ એ રીતે નહીં કરવાના, થોડા કઠણ રહે એ રીતે જ બાફવાના છે। તો આ વડા બનાવવા માટે જે બટેટા અને સામો છે એમાં મોઇશ્ચર ઓછામાં ઓછું હોવું જોઈએ, કારણ કે આપણે કોઈ પણ બીજું બાઇન્ડિંગ એજન્ટ આમાં એડ નથી કરવાના, એટલા માટે અહીં આ બંને વસ્તુ થોડી કઠણ હશે તો વડા આપણા તેલમાં છૂટા નહીં પડે। અને કોઈ બીજો ફ્લેવર તમારે કરવો હોય, જેમ કે આમાં કોથમીર, આદુ, મરચાં, તો એ કરી શકો। હું બાળકો માટે બનાવું છું એટલે મેં કોઈ વસ્તુ એડ નથી કરી। હવે આપણે અહીં વડા બનાવીશું। તો સારી રીતે મિક્સ કરી દીધું છે અને હવે હાથમાં તેલ લઈ અને આ રીતે મીડિયમ સાઇઝના બોલ વાળી લેવાના છે। ઘણાને એવું થાય કે જસ્ટ મીઠું નાખીને તૈયાર કરેલા વડા કેવા લાગે, પણ અહીં જે આ વડા છે એની સાથે આપણે જે ચટણી પીરસવાના છે એ થોડી વધારે ફ્લેવરફુલ બનાવીશું। તો આપણા વડા છે બધા તૈયાર થઈ ગયા છે। હવે આને તળવાના કઈ રીતે, તો તળવા માટે અહીં તેલ છે એ સૌપ્રથમ મીડિયમ ગેસની ફ્લેમ પર પહેલાં તો ગરમ કરવાનું છે। ગરમ એટલે કે ઉપરથી ધુવાળા નીકળે એ રીતનું ગરમ કરવાનું છે અને ત્યારબાદ જ્યારે વડા એડ કરો ત્યારે ગેસની ફ્લેમ હાઈ કરી અને ત્યારબાદ સમય એટલા વડા ઉમેરવાના છે। તો ખાસ યાદ રાખવાનું છે, જ્યારે પણ તમે આ વડા બનાવો ત્યારે હાઈ ગેસની ફ્લેમ પર જ આપણે એને તળવાના છે અને જ્યારે વડા સેટ થઈ જાય ત્યારબાદ જ ચમચાથી એને થોડા ફેરવવાના,
થોડા એને તેલમાં સેટ થવા દેવાના. તરત જ જો તમે ફેરવશો તો વડા તૂટી જશે. તો આ બધી વસ્તુ છે એ થોડી જો ધ્યાન રાખશો તો તમારા વડા એકદમ પરફેક્ટ બનશે. તો આ રીતે મેં હાઈ ગેસની ફ્લેમ પર વડાને લાઇટ ગોલ્ડન બ્રાઉન જેવા તળી લીધા છે. અને આ રીતે તમે જોઈ શકો છો કે બધા જ વડા તળાઈ ગયા છે અને હું બધી જ બેચ આ રીતે તળી લઈશ. તો બધા વડા તળાય ત્યાં સુધીમાં આપણે આની સાથે પીરસવાની ચટણી બનાવીએ. તો આજે આપણે આ વડા સાથે ફુદીનાની ચટણી છે બનાવવાના છીએ, જે આની સાથે ખૂબ જ સરસ લાગતી હોય છે. તો એની માટે મિક્સર જાર લેશું, જેમાં 1 કપ જેટલો ફુદીનો, અહીં ફુદીનાની ચટણી છે એટલે ફુદીનો વધારે માત્રામાં લેવાનો છે. અને આની સાથે તમારે જો કોથમીર એડ કરવી હોય તો કરી શકો. હું આજે ખાલી ફુદીનાની ચટણી બનાવું છું. ત્યારબાદ 2 થી 3 ટેબલ સ્પૂન જેટલા કાચા શિંગદાણા, અને અહીં મેં 1 લાલ મરચું લીધું છે, એને ઉમેરી દેવાનું. લાલ મરચાંની જગ્યાએ તમારે તીખા લીલી મરચી ઉમેરવી હોય તો એ પણ ઉમેરી શકાય. ત્યારબાદ થોડો આદુ, અને હવે અહીં સ્વાદ પ્રમાણે મીઠું. તમારે સંચળ ઉમેરવું હોય તો એ પણ ઉમેરી શકો. અને 1 ટીસ્પૂન જેટલી ખાંડ અને અડધા લીંબુનો રસ. હવે બધી વસ્તુને આપણે ગ્રાઇન્ડ કરી દઈશું. થોડું પાણી એડ કરવાનું છે. તો આપણી આ એકદમ તીખી, ચટપટી અને ખાટી મીઠી ફુદીનાની ચટણી તૈયાર થઈ ગઈ છે. આ ચટણીને તમે ફ્રીજમાં સ્ટોર પણ કરી શકો છો. તો આપણા વડા બધા જ તૈયાર થઈ ગયા છે, જેની સાથે આપણે આ ચટણી છે એ સર્વ કરીશું. તો આ વડા મોળા હોય છે અને સાથે ચટણી તીખી હોય છે, તો એકદમ સરસ કોમ્બિનેશન છે. અને આ વડાને તમારે જો દહીં વડા તરીકે સર્વ કરવા હોય તો તમે ઉપરથી ફેટેલું દહીં, જે મીઠું આપણે બનાવીએ છીએ એના ઉપર દાડમ અને શેકેલા જીરાનો પાવડર સ્પ્રિંકલ કરીને એમ પણ સર્વ કરી શકો છો. તો આશા રાખું કે તમને આ રેસીપી જરૂરથી પસંદ આવી હશે. ફરી મળીએ નવી રેસીપી સાથે. ત્યાં સુધી બાય.